વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ IKF 2026નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ખાસ અતિથિ તરીકે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ચ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ પતંગ ચગાવીને આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો, જે ભારત અને જર્મની વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધો અને મિત્રતાની પ્રતિબદ્ધતાને દર્શાવી હતી. દેશ વિદેશના 1071 પતંગ રસિકો પેચ લડાવ્યા. કાઇટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના મોટી સંખ્યામાં પતંગબાજોએ ભાગ લીધો. 50 દેશના 135 ઇન્ટરનેશનલ પતંગબાજો, ભારતના 13 રાજ્યના 65 પતંગબાજ અને ગુજરાતના 16 જિલ્લાના 871 પતંગબાજ આ કાઇટ ફેસ્ટિવલમાં સહભાગી થયા. આ રીતે કુલ અંદાજે 1071 પતંગ રસિકો આકાશમાં પેચ લડાવ્યા અને લોકોમાં ખુશી જોવા મળી હતી. અમદાવાદના કાઇટ ફેસ્ટિવલ 2026માં હું છું. ખાસ આપણે વાત કરીએ કેવી રીતે લોકો ઉજવણી કરે છે, શું એ લોકો દરેક દેશથી લોકો જોડાયેલા છે. ખાસ આપણા અમદાવાદના સ્થાનિક એક લોકો છે, એમની સાથે થોડી વાત કરવાનું. શું નામ છે બેન તમારું? મારું નામ કિંજલ ઠક્કર છે. હું અમદાવાદથી જ છું અને અમે કાઇટ ફેસ્ટિવલ 2026માં પાર્ટિસિપેટ કર્યો છે. અમે 3-4 દિવસથી અહીંયા આવી રહ્યા છીએ અને બધા દેશના લોકો છે. અમને બહુ મજા આવી રહી છે બધા સાથે. અહીંયાનું જે ડેકોરેશન છે, અહીંયાની જે ફિલિંગ્સ છે, અમે ખૂબ એન્જોય કરી રહ્યા છીએ બધું. અને અહીંયાના જે સેલિબ્રિટીઝ આવ્યા હતા, ઇમરાન હાશમી અને બધા સેલિબ્રિટી સાથે અમે ખૂબ એન્જોય કર્યું. ખાસ ગયા વર્ષ કરતા આ વર્ષે શું સારું લાગે? અમને ઘણું બધું વ્યવસ્થિત કરેલું છે. ખાસ વાત કરવાના આવે કે દરેક દેશથી લોકો જોડાયેલા છે, એમની સાથેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? ખૂબ સારો રહ્યો એક્સપિરિયન્સ. બધા સાથે ખૂબ એન્જોય કર્યું અમે. કાઇટની વાત કરવામાં આવે, અલગ અલગ પ્રકારની કાઇટો છે આ વખતે, બરાબર છે. ખાસ કાઇટ તમને શું સારી, કઈ કાઇટ તમને સારી લાગે? અમને ભારત કાઇટ છે એ પણ સારી લાગી અને આ બિગ વાળી પણ સારી લાગી. ઓપરેશન સિંદૂરની પતંગ ઉડાવવામાં આવેલી, એ વિષય ઉપર શું કહેશો તમે? બહુ સરસ હતી. સરકાર દ્વારા અનેક પ્રકારના કામ કરવામાં આવે છે, બરાબર છે. એ લઈને આ વખતે કાઇટ ફેસ્ટિવલમાં અમુક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી, એ વિષય ઉપર શું કહેશો? આમાં જે પોળનું ડેકોરેશન કર્યું છે, અલગ અલગ બધી જગ્યાએ બૂથ મૂક્યા છે ફોટોશૂટ, એના લીધે અમે એને એ ફિલિંગ બહુ સરસ ગામડા જેવી પોળ જેવી આવી રહી છે કાઇટ ફેસ્ટિવલમાં. એના લીધે ખૂબ મજા આવી. બહુ સરસ ફેસ્ટિવલ છે આ કાઇટ ફેસ્ટિવલ. ગયા વર્ષ કરતા તો ખૂબ સરસ ગવર્મેન્ટે આયોજન કરેલું છે અને મજા આવી રહી છે. ઘણા દેશોના લોકો બધા એન્જોય કરી રહ્યા છે. સારું ડેકોરેશન છે આ વખતે. પોળનું જે જૂનું બધું જે અમદાવાદનું જે છે એ દેખાડવામાં આવ્યું છે. મારું નામ નિરાલી ઠક્કર છે. આજે અમે કાઇટ ફેસ્ટિવલમાં આવ્યા છીએ. અમે લોકોએ બહુ જ એન્જોય કર્યો છે. અહીંયા બધા અલગ અલગ દેશોથી લોકો આવી રહ્યા છે અને કાઇટ ચગાવી રહ્યા છે. અહીંયા ઓપરેશન સિંદૂર પ્લસ કાર્ટૂન, ડોલ્ફિન, બ્લુ વેલ ને એવી બધી પતંગો ચગી રહી છે. અહીંયા 150 જેટલી પતંગો લોકો ચગાવી રહ્યા છે અને જે લોકો પોતાના દેશોથી અલગ અલગ બનાવીને લઈને આવ્યા છે. પ્લસ અહીંયા હેરિટેજ કલેક્શન સૂટ બધું બહુ સરસ કર્યું છે. Hello, my name is Bella. I am from Lithuania and I much enjoy Kite Festival 2026 in Gujarat. I had much experience and very sweet, nice food, a little bit spicy. Yes, and I'm very thankful for organizers. Yes, that is a big experience in my life. રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ.